ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક ગામ નજીક આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી। વહેલી સવારથી લોકોના ટોળા દરિયાકાંઠે જામી ગયા હતા। ભાવનગર પોલીસ દ્વારા પીઆઈ, પીએસઆઈ, ઘોડેસવાર, તરવૈયાની ટીમ તેમજ મેડિકલની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી। પાણી ઉતરતાની સાથે જ હજારોની ભીડને નિષ્કલંક મહાદેવના દર્શને જવા માટે પરવાનગી અપાઈ હતી। પોલીસ દ્વારા ડ્રોનથી પણ નજર રાખવામાં આવી હતી। નિષ્કલંક મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। સમુદ્ર માર્ગે જઈને ભાદરવી અમાસ નિમિત્તે પરંપરા મુજબ ભાવનગર સ્ટેટની ધ્વજા ચડાવવામાં આવી હતી। જો કે પ્રથમ પૂજા પૂજારીઓ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ લોકોને જવા માટેની પરવાનગી અપાઈ હતી। પરસોત્તમભાઈ સોલંકી દ્વારા 28 વર્ષથી શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં મેળા કરવામાં આવે છે તે મુજબ વિતરણ કરાયું હતું। પરસોત્તમભાઈના પુત્ર અને કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને તેમના મંડળ દ્વારા આવતા જતા ભક્તોને શીરાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું। હજારોની સંખ્યામાં લોકોએ નિષ્કલંક મહાદેવના સમુદ્રમાં સ્નાન કરી મુક્ત થઈને નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા હતા। માથું શેકો તો હા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ મહાદેવની લાવો લાવો काम करो
મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ, માછીમાર આગેવાન. મારું નામ કલ્પેશભાઈ ભટ્ટ. આ ભાવનગર જિલ્લાનું ભાવનગર તાલુકાનું કોળિયાક ગામના દરિયાકાંઠે આવેલું નિષ્કલંક મહાદેવ છે. જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે પોતાના પિતરાઈઓને મારવાના પાપને કારણે પાંડવો બહુ દુઃખી હતા. ત્યારે કૃષ્ણ ભગવાનને એમણે આનો ઉકેલ પૂછ્યો. જ્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તમે એક ધજા લઈને ચાલો, જ્યાં આગળ તમારી ધજા સફેદ થઈ જાય ત્યાં તમારા પાપનું નિવારણ એમ સમજજો. એટલે જ્યારે ચાલતા ચાલતા જ્યારે એ કાળી ધજા લઈને નીકળ્યા ત્યારે એમ કહેવાય છે કે અહીં પહોંચ્યા ત્યારે એ ધજા સફેદ થઈ. એટલે એ લોકોએ એવું માન્યું કે અહીં આપણા જે આપણે પિતરાઈઓના પાપ હતું એનું નિવારણ થયું છે. એટલે એણે પાંચેય પાંડવોએ પોતાની રીતે અહીંયા 5 શિવલિંગની દરિયાના કાંઠે સ્થાપના કરી છે. દિવસમાં 2 વખત ભરતી આવે ત્યારે આ શિવલિંગ સંપૂર્ણપણે ડૂબી જાય છે અને જ્યારે ઓટ આવે ત્યારે જ બહાર દેખાય છે. મારું નામ જયદેવગીરી ગોસ્વામી, નિષ્કલંક મહાદેવના મહંત. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, ભાદરવી અમાસનો મેળો. એટલે કે હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા આવે છે. જે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાંડવોના કલંક દૂર કરવા અને અહીંયા 5 શિવલિંગની સ્થાપના કરી પાંડવોના અહીંયા કલંક દૂર થઈ ગયા. એટલે કે નિષ્કલંક મહાદેવનું નામ છે. અને બહારથી તેમજ અન્ય રાજ્યોમાંથી પબ્લિક અત્યારે ભાદરવી અમાસના મેળામાં દર્શન કરવા આવે છે. ભાવનગર ખાતે જે નિષ્કલંક મહાદેવ કોળિયાકે દરિયા કિનારે જે મેળો ભરાય છે એમાં અમે ઘોઘાથી 2 બોટ અને 20 જેટલા તરવૈયા સાથે અહીંયા નિષ્કલંક મહાદેવ મંદિરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બચાવ કામગીરી માટે તરવૈયા સાથે ને સેફટીના જે કાંઈ લાઈફ જેકેટ કે એવું બધું લઈ ને અમે અહીંયા બચાવ કામગીરીમાં જોડાયા છે. અને આ કામગીરીમાં અમે છેલ્લા 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે આ કામગીરી બજાવીએ છીએ. આજે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને ભોળાનાથની દયાથી સોમવતી અમાસય છે. એટલે આખા ગુજરાતમાંથી તમામ શ્રદ્ધાળુ આજે અહીંયા આવ્યા છે અને આશરે 3 ટન જેટલો શીરો અને 2,80,000 જેટલા લોકો શ્રદ્ધાળુઓ આજે આ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે અહીંયા પધાર્યા છે. તમામ શ્રદ્ધાળુઓને અમે માતાજી દાદા પાસે આટલી જ પ્રાર્થના કરી છે કે એમને નિરોગી રાખે, એમની હંમેશા ચડતી કરા રાખે અને ભોળાનાથ હંમેશા એમની સહાય કરે એવી દાદા પાસે પ્રાર્થના કરું છું.